નરેશ તમે શું કરો અહીંયા? તમને શું લાગે શું કરતો હોય વાસણ તમને હું નહીં દેખાવું પણ તમને છે ને સામેના સીન છે ને મસ્તના દેખાશે. આપણે બધી પ્રિપરેશન મસ્ત થઈ ગઈ છે, બધું રેડી થઈ ગયું છે. આ મોટરસાઇકલ ની પાછળ ઓલા ભાઈ બેઠા તો મારા સામું જોઈ કે આવું એકલો બોલા બોલજો. રૂડો રૂપાડો છોકરો રહ્યો ને નજર લાગી જાય બધા. ચાલો એક છોકરાને લિફ્ટ આપી છે 50 રૂપિયામાં. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અત્યારે જો દિત્યાબેને સ્કૂલે મૂકી આવી હતી ને એને થઈ ગયો છે બ્રેકનો ટાઈમ. બપોરે રિસેસ પડે ને તો એ કે ઘરે આવીશું જમવા, એટલે અત્યારે હું દિત્યાબેનને તેડવા જાઉં છું. અને તડકો અત્યારે જોરદાર છે, માથું ફાડી નાખે એવો તડકો. કોઈ નો કે ચોમાસું છે એવું, ઉનાળો હોય ને એવો તડકો છે. વરસાદ તો પાછો હાવ ગયો, હવે વરસાદ આવે તો સારું. દાખલામાં વાવી દીધું, શું કરશે ખેડૂત બધા. અત્યારે તો બપોરનો ટાઈમ છે ને બધા લોકો કોઈ દેખાય નહીં શેરીમાં, બધા સૂતા હોય, અત્યારે આરામમાં હોય બધા કે બપોરે 1 વાગી ગયો છે. એટલે ચાલો ફટાફટ દિત્યાબેનને લઈ આવીએ. દિત્યાબેને છે ને મસ્ત મજાનું જમી લીધું છે. નરેશ તમે શું કરો અહીંયા? તમને શું લાગે શું કરતો હોય વાસણ વાસણ સાફ કરવા બેસી ગયા? વાસણ ધોવા, બીજું તો કોણ છે કરવા વાળું છે કોઈ? ના રે ના, તમે એક જ કામ કરો છો. તોય વ્યુઅર્સ ને એમ લાગે કે નરેશ શું કરતા હશે. દેખાડો નહીં, વિડિયો માં એમ દેખાડતા નથી. દેખાવ ન કરે નરેશ. હાય દિત્યા, હાલો જવું કે હવે સ્કૂલે? ટાઈમ થઈ ગયો છે. દિત્યાબેનને ઉધરસ આવે છે એટલે એને મોઢામાં શું રાખ્યું છે? લવિંગ રાખ્યું છે. દવાઈ પીવડાવી, ચોકલેટ દવાઈ પીવડાવી દીધી છે, છતાંય ઉધરસ આવે છે. કા દિત્યાબેનને એટલે કે લવિંગ રાખીને મમ્મી જાવું સ્કૂલે એટલે નહીં આવે ઉધરસ. એકવાર તો ઉલટી થઈ ગઈ. હા એ સારું છે, કફ નીકળી ગયા બહાર. જો યુગભાઈ પણ આવી ગયા છે, ટાઈમ થઈ ગયો છે. યુગભાઈને શરદી થઈ છે અને એમાં દિત્યાબેનને ઉધરસ થઈ છે. બેયને એક ઉધરસ. હા વાતાવરણ બદલ્યું ને, વરસાદ પછી એકદમ તડકા પડવા માંડ્યા ને એટલે માણસો બીમાર થવા માંડ્યા, શરદી ઉધરસ ને એવું થવા માંડ્યું છે. ચાલો તો હવે આ લોકોનો ટાઈમ થઈ ગયો ને, પહેલાં એ લોકોને મૂકી આવું ફટાફટ. ચાલો પ્લાનમાં ચેન્જ આવ્યું છે, મારે નથી મૂકવા જવાનું, નરેશને મૂકવા જવાનું છે. એટલે અત્યારે એ રથ લઈને જાય છે મૂકવા, કેમ કે એને બીજું પણ કામ છે. એટલે જો મૂકતો આવું ને કામ કરતો આવું. ચાલો તો અત્યારે વાગી ગયા છે 5:45 ઘડિયાળમાં વાગી ગયા. અને અત્યારે આપણે ફ્રી થયા છીએ, કેમ કે એક વિડીયોનું કામ હતું ને તો એ કરતા હતા. અને અત્યારે હવે છે ને રસોઈ કરવાની છે ને રસોઈમાં આજે બનાવવાની છે પાણીપુરી. કેમ કે દિત્યા છે ને 2 દિવસથી અમારી પાછળ પડી, મમ્મી પાણીપુરી બનાવી દે, ક્યાંક જોઈ ગઈ હશે. એટલે આજે તો મને કહીને જ ગઈ કે મમ્મી પાણીપુરી બનાવીને જ રાખજે. અત્યારે તો ટ્યુશનમાં વહી ગઈ, સ્કૂલેથી આવી. અને પછી મમ્મી જો અહીંયા ફોદીનો લઈને બેઠા છે. આપણે પાણી મસ્ત ઘરે બનાવવાનું છે ને તો ફોદીનો સાફ કરે છે. પછી આપણે મસ્ત પાણી બનાવી નાખીએ. નરેશ અત્યારે તૈયાર થાય છે, સીધ જવું છે તૈયાર થઈને. કાળો દોડો પહેરો છે મેં. નજર નો લાગે ને, રૂડો રૂપાડો છોકરો રહ્યો ને નજર લાગી જાય બધા. પહેરવું પડે, કાળો દોડો પહેરે ને તો નજર ન લાગે. છોકરાઓ માતાજીએ ના પાડી છે ન પહેરાય. હા ભાઈ ગિફ્ટમાં આપ્યો છે એટલે પહેરાય તો વાંધો નહીં ને. ચાલો તો અત્યારે મારે જવાનું છે માર્કેટમાં મારે જવાનું છે પૂરી લેવા માટે. બીજું એક કામ મારે ક્યારનું શનિવારનું બાકી છે, આની પહેલા તો એ પણ પૂરું કરી લઉં. એક ધકે 2 કામ થઈ જાય. પૂરી પણ લઈ લઉં. તમારે આજે જવાનું હતું ને એટલે જ અમે પાણીપુરીનો પ્રોગ્રામ રાખ્યો. ના રે બરોબર છે, ચાલો તો. હા એટલે તમે પૂરી છે ને, પૂરી આપણે ઘરે તળી શકીએ, પણ જે ઓલી પૂરી આવે ને તળવાની, એનાથી આ લોકો બધાના મમ્મીના, નરેશ ને મારે ને એવું બધાને પેઢા છોલાઈ જાય છે. બધાને ઘરે તળીએ ને બહુ હાર્ડ હોય તો મોઢું સોલાઈ જાય એમ. ઓલી સોફ્ટ હોય, ખબર નહીં શું કરતા હોય, ખબર નહીં કેવી રીતે બનાવતા હોય ને કેવી રીતે તળતા હોય. એકદમ સોફ્ટ હોય. આપણે એ ખાઈએ ને તો કાંઈ ન થાય મોઢામાં. બાકી ઘરે તળેલી પૂરી ખાઈએ ને તો ઉપરના પેઢા છે ને છોલાઈ જાય ને પછી 1-2 દિવસ તો શાક રોટલી ન ખાઈ શકીએ આપણે. એટલું તીખું તીખું લાગવા માંડે એમ, એવું થાય. બરોબર, ચાલો જલ્દી લેતા આવું. હા જાઓ ચાલો. તો ચાલો હવે આપણે બધા પોતપોતાના કામમાં લાગી જાય. બધા મમ્મી એનું સંભાળી લીધું, નરેશ બજારમાં જાય છે, યુગભાઈ એક મારી જેમ ફ્રી છે અત્યારે, પછી એ આગળ લેસન કરવા બેસી જશે અને હું હવે જાઉં સીધી રસોડામાં. ચાલો તો પાણીપુરી બનાવવાની છે તો એની બધી તૈયારી આપણે ચાલુ કરી દીધી છે. અત્યારે જો અહીંયા છે ને બટેકા બાફવા માટે મૂક્યા છે અને ચણા છે ને એ મસ્ત બફાઈ ગયા છે. અને અહીંયા જો આંબલીનું પાણી પણ બનીને થઈ ગયું છે રેડી. મસ્ત ઉકાળી લીધું છે, ધોવાળા નીકળે એમાંથી. અને અહીંયા હવે આપણે બનાવવાનું છે પાણી. મસ્ત જો ફોદીનો લઈ લીધો છે, ધાણા લઈ લીધા છે, આદુ, લીંબુ, લસણ અને હજી મરચું બાકી છે. આપણે મરચું જોઈએ ને એટલું મરચું નાખશું. આ બહુ તીખા આવે એટલે થોડાક ઓછા નાખશું. આપણે બહુ તીખું પાણી નથી બનાવવું. તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે ભેગા કરી લીધા છે
હવે આપણે છે ને મસ્ત એક તીખું પાણી બનાવીએ ને એક મીઠું પાણી બનાવીએ, એટલે 3 જાતના પાણી બનાવવાના છે. આંબલીનું પાણી તો રેડી થઈ ગયું છે, તો ચાલો ફટાફટ આગળ હું પાણી બનાવી લઉં. અને દિત્યાબેન પણ ટ્યુશનમાંથી આવી ગયા છે અને બધા ફ્રેન્ડ્સ એના આવ્યા છે, તો બધા અગાસી ઉપર રમે છે, ધબ 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 કરે છે, અવાજ આવે છે અહીંયા. તો આગળ એ બધા જાહે એટલે પછી સીધી મને કહેશે કે મમ્મી પાણી પૂરી થઈ ગઈ છે, તો એ બોલે નહીં પહેલાં આપણે રેડી રાખીએ. હેલો ગાઈસ, તો આપણે અત્યારે જો પાણીપુરી લેવા માટે નીકળી ગયા છે. રસ્તામાં આપણે જાય સાથે આપણે પહેલી વાર છે ને એક વસ્તુ ટ્રાય કરીએ છીએ. ચાલુ ગાડી આપણે રેકોર્ડ કરવાની ટ્રાય કરીએ છીએ, પણ મારા હાથ છે ને સેફ છે, બરાબર, એ મોબાઈલથી હાથથી નથી રેકોર્ડ કરતો. જોઈએ છે કેવા આના સીન આવે છે. થોડાક દિવસ આપણે ટ્રાય કરીશું અને પછી જોશું કે કેવું વર્ક કરે છે. અત્યારે આપણે ટ્રાય જ કરીએ છીએ. તમને હું નહીં દેખાવું, પણ તમને છે ને સામેના સીન છે ને મસ્તના દેખાશે એવું મને લાગે છે. કદાચ એમાં ટ્રાય કરશું કે સારું માઇક લઈ લઈએ. અત્યારે તો તમને થોડોક અવાજ આવશે, થોડોક નહીં, મને લાગે વધુ આવતો હશે. પવન તો કન્ટિન્યુ ચાલુ રહેશે. પણ જો અહીંયા ત્રિમંદિર આવ્યું છે, મંદિરના દર્શન આપણે કરતા જાય ને રસ્તા ઉપર આપણે કન્ટિન્યુ જઈએ છીએ. હવે ચાલો તો આપણે પાણીપુરી લેવાના રસ્તે કન્ટિન્યુ જઈએ છીએ. આ બમ્પાયો આ બધા રસ્તાનું કામ ચાલુ છે. ખાડો એવો મોટો બધી, જો આ ખાડો ન દેખાણો હોય ને તો જાય. એક દી મને નહોતો દેખાણો ને ગોઠણમાં લાગી ગયું પડીને. હા સીધો ભાઈ, મોજ. અરે સીધી ટ્રાય થઈ ગયેલ પાણીપુરી લેવી છે, તરેલ પાણીપુરી લેવી છે. એટલે 2-3 જગ્યાએ ટ્રાય કરીને પછી લઉં. ચાલો ટ્રાય કરી એટલે ચાખી નહીં, પણ અહીંયા જોઈ લઈશ કે કઈ પાણીપુરીમાં ક્રિસ્પીનેસ વધુ છે અને કેમાં વધુ કાણા નથી એમ. બાકી એમાં કેવું હોય, ક્રિસ્પીનેસ વધુ હોય છે, પણ પાણીપુરીમાં કાણા વધુ હોય છે, એટલે પાણી અંદર રહેતું નથી. સમજાણું તકલીફ? તમને તકલીફ મારી સમજાઈ ગઈ હશે. આંખો મેં તેરી અજબ સી અદાએ હેરી દિલ કો બના દે જો બદંગ ખબર નહીં દબંગ આવે કે બદંગ સાસે એ તેરી. આ મોટરસાઇકલની પાછળ ઓલા ભાઈ બેઠા તો મારા સામું તો કે આવો એકલો બોલજો. ચાલો તો આપણે છે ને પૂરી લઈ લીધી છે, અને આ વખતે છે ને મેં 2 પૂરી લીધી છે. એક લોકલ લીધી અને બીજી એક સુરતની ફેમસ છે. એક નામ તો હું ભૂલી ગયો કંઈક બ્રાન્ડનું, સુરતની ફેમસ છે, એટલા માટે મેં એ લીધી છે ટ્રાય કરવા માટે. હવે જોઈએ કે કેવી છે એ. अब यहाँ जल्दी रास्ता क्रॉस करके जल्दीથી અહીંયા રસ્તો ક્રોસ કરીને ચાલ. હા 50 રૂપિયા આપી દઈ ગયા. ચાલો એક છોકરાને લિફ્ટ આપી છે 50 રૂપિયામાં. ચાલો અમે આપણે એને પહોંચાડી દઈએ ને એટલે આપણે 50 રૂપિયા આપણું પેટ્રોલના પણ થઈ જાય. ચાલો ભાઈ, છોકરાને સાંઈ બાબાના મંદિરે ઉતારી દીધો છે અને હવે આપણે જઈએ છીએ ઘરે. બીજું તો કંઈ કામ નથી, આપણે ખાલી પૂરી એક જ લેવા હતા, પૂરી લેવાય કે બીજું મારું કામ હતું એ થઈ ગયું. હવે સીધા જઈએ ઘરે અને પાણીપુરી ખાઈને સુઈ જઈએ. બીજો મોટો ખાડો આવ્યો. ચાલો તો જો અહીંયા મસ્ત મજાના બધા પાણી રેડી થઈ ગયા છે. આ તીખું પાણી બનાવ્યું છે, તીખું પાણી ઓછું ખાય એટલે થોડુંક બનાવ્યું છે. પછી આ મીઠું પાણી અમારે વધારે જોઈએ એટલે એ બનાવ્યું છે. અને આંબલીનું ને પાણી માખ્યું બહુ વધી ગયું છે. ઓ ભાઈ, એટલે 3 જાતના પાણી આપણે છે ને મસ્ત રેડી થઈ ગયા છે. ને હવે આ બેયને આપણે ફ્રીજમાં મૂકી દઈએ એટલે મસ્ત ઠંડા થઈ જાય ને પછી જમવા ટાઈમે મજા આવે ખાવાની. ચાલો તો અંદર આપણે રસોડામાં બધી પ્રિપરેશન પૂરી થઈ ગઈ, તૈયારી થઈ ગઈ. અને નરેશ પણ જો બજારમાંથી ટાઈમ ટુ ટાઈમ ઘરે આવી ગયા છે. અંજવાડું છે ને ત્યાં ઘરે પહોંચી ગયા, વહેલા થઈ ગયું કામ ફિનિશ. ચાલો તો જો આપણે પૂરી રેડી જ લેવાની હતી, તો નરેશ જબલું ભરીને લઈ કેટલા લેવા? 4 પેકેટ લીધા છે. થઈ રહેશે 200 પૂરી હશે બધાની એક પેકેટ. દિત્યાનું નહીં, દિત્યાને એકલીને એક પેકેટ જો કેમ કે એની ફેવરિટ છે એટલે. એક બ્રાન્ડેડ પૂરી દેખાણી હતી તો એ લીધી છે, એ આપણે ટ્રાય કરશું કેવી છે. એ તો ખાશું ને ત્યાં તમને કહીશું કે કેવી લાગે છે એ. બરાબર ને? 2 લોકલ લીધી ને 2 બ્રાન્ડેડ. ઓકે ચાલો હવે આ છેલ્લું કામ બચ્યું છે મારે ડુંગળી સુધારવાનું, તો એને આપણે ચોપરની મદદથી મસ્ત ચોપ કરી લઈએ. એક વસ્તુ ભૂલાઈ ગઈ તો એ શું? માખીની દવા. અરે માખીયું વધી ગયું છે અહીંયા, તમને જો ઝૂમ કરીને બતાવો. આમ જોઈ લે માખીઓ અમારી ઘરે ગામમાંથી લેતો હોવાનો અહીંયા મળે છે ગામમાં. કેમ કે હમણાં બહુ માખી વધી ગઈ, 2 દિવસ છે તો એટલી માખી વધી ગઈ ને કે જ્યાં જે વસ્તુ ખાવાની નથી ત્યાંય માખી દેખાય છે. આ ઘરમાં અમે છે ને ખાવાની કઈ વસ્તુ અંદર લઈ જ ન જાય, તો એ ઘરમાં અમને માખીઓ દેખાણી છે. એટલે ખબર નહીં આ માખીઓ મહિનો હોય કે અમારી ઘરે જ છે કે તમારા ઘરે માખીઓ દેખાય કે નહીં, કોમેન્ટ કરજો. કાના અમારા ઘરે જાતી જ નથી ગમે એટલી દવા નાખી. બધા આડોશ પાડોશમાં અમારે તો છે, સિટીમાં ઓછી હોય. ત્યાં નો દેખાતી હોય કે તમે ઉપરના માળે રહેતા ને ત્યાં નથી આવતી માખી. ઉડી નહીં હકતી હોય એટલું. ઉછેરની ગ્રેવિટી થી વાંધો આવે છે.
બાકી અમારા આજુબાજુમાં બધે અમે તપાસ કરી લીધી છે, બધાયની ઘરે માખીઓ છે જ, બધાયને એ પ્રોબ્લેમ છે જ, એટલે અમને વાંધો નથી. ચાલો તો જો આપણે બધી પ્રિપરેશન મસ્ત થઈ ગઈ છે, બધું રેડી થઈ ગયું છે, આપણે પાણી રેડી થઈ ગયા, ડુંગળી, સેવ, મસાલો ને પૂરી પણ આપણે આવી ગઈ છે, એટલે મસ્ત પાણીપુરી હવે મોજ કરવાની છે આપણે. અને પાથરીનું પાથરી લીધું છે, મમ્મીએ બહાર બેઠા બેઠા મસ્ત પાણીપુરી ખાવાની છે. છોકરાઓ આવી ગયા છે, છોકરા એક બીજાને બોલાવા ગયા, આડોશ પાડોશમાં દીદી એન્ડ ફ્રેન્ડને બધાને કીધું હતું કે અમારા ઘર પાણીપુરી ખાવા આવજો, એટલે બધા 3-4 જણા એ આવ્યા છે, એટલે આપણે એ લોકો બોલાવા ગયા આજુબાજુમાં બધાને. પછી અહીંયા બેસી અને જમી લઈએ. અહીં બધાને પહેલા છોકરા બેસી ગયા જમવા. ચાલો તો અહીંયા છે ને આપણે જો પાણીપુરીની બધી તૈયારી થઈ ગઈ, બની ગઈ છે ને, હવે ખાવાનું પણ શરૂઆત કરી દેવાનું છે. જો 4-5 માણસો શરૂઆત કરી દીધી છે ને, હવે 4-5 માણસો રાહ જોઈને બેઠા છે અહીંયા કે અમારો ક્યારે વારો આવે. પેલા છોકરાને સમજાવી દઈએ ને પછી આપણે નિરાંતે ખાઈએ. લાવો તમારી ડીશ આ બાજુ. છોકરીઓ મસાલો પોતપોતાની ભરીને ખાતી રહેવાની, એમાં પછી આમાં ભરવાની હો, પોતપોતાની કોઈ ભરવાની. આમાં એવી રીતના હોય, આ નવી સિસ્ટમ છે અનલિમિટેડમાં, આવી રીતના હોય પોતપોતાની રીતના. પાણી ટોપ ને જો તમારે અલગ રીતના ખાવી હોય તો 30 ની 6, તો હું આ સાઈડમાં ઊભું રહી જાઉં. તો બધાય મંડો બોલવા. તમે તમે નક્કી કરી લો, પછી હું હાથ ધો. હાલો અલ્લાહ તારી તીખું. તો હવે તો વધારે લેજો. ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે ને, આજે તો જાજુ ખવાઈ ગયું. પાણીપુરી હતી ને બધાની ફેવરિટ, એટલે માંડ ઊભું થવાનું એટલી પાણીપુરી ખવાઈ ગઈ છે. અને બધાએ જો જમી લીધું છે. નરેશ એક છેલ્લે બાકી રહ્યા છે. કા નરેશ, તમારે હવે બાકી છે કે જમી? હજુ બાકી વાર લાગશે કે વાસણ ધોવાને આમ કરવાનું તેમ કરવાનું. ના ના, આરામથી તમે તારે ખાઓ, અમારે કંઈ કામ નથી હવે. અડધી પોણી કલાક મને બોલાવતા નહીં કોઈ. નરેશ પૂરી ભરે ને પછી ખાય ને એને બહુ આમે જમતા વાર લાગે, એટલે હવે એ છેલ્લે એક રહ્યા છે, એ જમે છે ને અમે બધા જમીને અહીં બેસી ગયા. કા યુગ કેવી બની હતી? મસ્ત મસ્ત બની હતી ને યુગ ને ભાવી. તને દિત્યા ભાવી? બહુ મસ્ત બોલાતું નતું એવી મસ્ત. ચાલો તો બહાર આપણે મસ્ત વોકિંગ કરી લીધું. આજે તો જાજુ ખવાઈ ગયું હતું, જાજી પાણીપુરી ખાઈ લીધી હતી, એટલે થોડીક વધારે વાર વોકિંગ કર્યું. આપણે બહાર બેસી લીધું ને જો અહીંયા રૂમમાં આવી ગયા છે. દિત્યાબેનને થઈ ગયું કે લેસન, ટ્યુશનનું, સ્કૂલનું થઈ ગયું? બે થઈ ગયા ને? ઓકે, તો હવે સુઈ જશું ને. ઊંઘ આવે છે મારા દિત્યાબેનને, કેમ કે પાછી સ્કૂલે જાય, સ્કૂલેથી આવીને પાછી ટ્યુશનમાં જાય, એટલે આખો દિવસ એનો ભણવામાં જ નીકળી જાય છે. પછી થોડીક વાર આવીને રમતા હોય છોકરા, પણ હવે થાકે એટલે સૂઈ જશે. વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મારા દગલા દાયા છે, પતલા બેન નાયા છે.